શરબત પી લીધું છે ને અમારા બટુકભાઈ આવી ગયા છે. ભાઈ છે ને તમારા બાન ખોળામાં બેસી ગયો કા એકલી આખું કેળું ખાઈ ગઈ ને અમે પાછી લિસ્ટ કરી દો. પેલા વરસાદ આવતો ને તેવા બધે લઈ ગયા રમતો ને આ બધે છે ને. ગુડ મોર્નિંગ જય કાલકામાં. હું ગુજરાતનો ગુજરાતી મોવાની બાજુનો રહેવાસી તો અત્યારે મસ્ત મજાના આપણે ઊભા થઈ ગયા છીએ, મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો અત્યારે બનવા મળી છે રોટલી. તો ગરમ ગરમ પેલા રોટલીનો નાસ્તો કરી લઈએ ને આ ભાઈ છે ને આજ રમે છે. આ ભાઈ છે ને આખો ખટેરો છે ને એ બસમાં લઈને ઊભો હશે. લઈ તો લો એ ભાઈ નથી દેતો. આ ભાઈ છે ને એવડી મોટી ગાડી હાકે છે. બોલો કા તું ગાડી હાકતો છો ને તા તો ઓલા ભાઈ ગાડી માથે બેસી ગયા. જુઓ એ ગાડી માથે બેસીને પછી ક્યાં કરે ને નાની ગાડી છે ને એ આપણે આ ભાઈને દી દેવાની છે. મોટી ગાડી ઓલો ભાઈ હાકશે, નાની આ ભાઈ હાકશે. આપણે પથારી હતી ને એ વળાવવા મળી છે. તો પેલા આપણે છે ને નાસ્તો કરી લે. તો આપણે આવી ગયા છીએ આપણે બીજા ઘેરે ના. જો ઝીણા છે ને હજી તો પાછા સિક્કો આવવા મળ્યા છે. જેટલા મોટા હતા ને એ બધા તોડી નાખ્યા ને. જો આમ જો આ છે ને એક જમરૂક પાકી ગયું એવું લાગે છે, પણ આ કાચું છે ને આમ લાગે પાકી ગયું. આમ કાચું વાતાવરણ છે ને આ ટાઈપનું છે. બધા આમ કાળા કાળા વાદળા છે. તો વરસાદ આવવાની શક્યતા રહી છે. હે ધોળા નથી કાળા છે. આમ કેમ કાળા છે વાદળા. આપણે છે ને એ બધે સોકડી ઉભા ને આવડે છે ને લગ્યા રમે. જુઓ પેલા આપણે નાના હતા ને તેવા લગ્યા રમતા ને અત્યારે ઈવડે લગ્યા રમે. હા બધા ઉતા છે. જુઓ આ બેન પાવડર લગાડીને જોવા થઈ ગયા તાર હો. આજ શું છે આરતી? આજ નામ કા ખારું છે. તો બધા ઉભા છે. આ કેવી આ કેવરાત્રી આવે કે કેવરાત્રી બધા રેલા છે. તારમાં છે ને આપણે આવી ગયા છીએ લીંબુ શરબત પીવા. મસ્ત મજાનું ઉતારમાં લીંબુ શરબત પી નાખી ને એટલે બહુ મોજ આવે. મસ્ત મજાનું છે ને પાછું શરબત પી લીધું છે ને અમારા બટુકભાઈ આવી ગયા છે. તો મસ્ત મજાના બે છે ને લીંબુ શરબત લઈ લીધું છે તો પાછું પી લઈ. તો મસ્ત મજાનું છે ને આપણે બપોરું કરવા બેસી ગયા છીએ. તો જો આમાં છે દાળનું સોલેડું કરી નાખ્યું છે, રોટલો છાશ બબલું બીજું બધું. તો પેલા છે ને આપણે બપોરા કરી લઈ ના. જો હામા ભાગ છે, કેટલો બધો હામો ભાગ છે. તો હવે બપોર થઈ ગયા છે તો પેલા બપોરા કરી લઈ. અત્યારમાં છે ને આપણે ઘેરે આવ્યા છીએ. બપોરે કર્યા પછી આપણે છે ને નથી શૂટિંગ જ નથી કર્યું. કેમ તો ટાઈમ જ નહોતો મળ્યો ને એટલા માટે. ને અત્યારે ઘેરે આવ્યા ને લાઇટ જ નથી. જો હાવ લાઇટ નથી. તો પેલા તો છે ને આ બધું તેડકાનું છે ને હાવ કવડે છે ને. તો તેડકો એવું લાગતું હતું ગરમી એવી થતી હતી. એટલે છે ને આપણે અત્યારે પેલા નાવાનું નક્કી કર્યું છે. તો પેલા ઠંડા પાણીએ નાહી નાખી. પેલા તો આપણે માવો ખાવાનો છે. પેલા માવો ખાઈને પછી નાવાનું છે. તો આપણે પેલા માવો ખાઈ નાખી પછી નાહી નાખી. જો સંભાળતા જ લાઇટ આવી ગઈ. હા સંભાળતા લાઇટ આવી ગઈ છે. તો અત્યારમાં છે ને આપણે મસ્ત મજાના નાહી નાખ્યા છીએ ને ફ્રેશ થઈ ગયા ને એટલે બહુ મજા આવે છે. તો હવે છે ને ચા પીવાનું મન થાય છે. તો પહેલાં લઈ આવું દુકાનેથી દૂધ પછી બનાવી નાખી ચા ને પછી પી લઈ. તો છે ને જે ઝરમર છે ને હવે સાટા ચાલુ થઈ ગયા. જુઓ હવે જરી સાટા ચાલુ થઈ ગયા ને તો આપણે પલતા પણ એટલામાં કાંઈ પલ્લી નહીં જાય. તો આપણે પહેલાં દૂધ લઈ આવીને પછી પી ચા પછી ખાવું મકાઈ. મકાઈ આપણે બાફેલી લાવેલા છીએ તો પછી ખાવાની છે મકાઈ. તો પેલા તો આપણે છે ને ચા પીવાની છે. ને આ બે ભાઈ જો એક ભાઈ ગાડી માથે બેઠા ને એક ભાઈ બહાર ઉભા છે. આ મોટા ભાઈ છે ને એ હેઠે ઉભો, નાનો છે ને ગાડી માથે બેઠો છે. ગાડી આંકવાનો છે ને બહુ એટલે બહુ શોખ થાય છે ને. તો આપણે પેલા દૂધ લઈ આવ્યા. અમારા ભાઈ છે ને રસ્તે એની ગાડી કાઢી નાખી છે. જો હવે રોડ માથે છે ને ગાડી કાઢી નાખી છે ને. નાનો ભાઈ છે ને આ ગાડી માથે બેઠો હતો ને તો એને ઉતારી લીધો ને આપણે વ્યાવ્યા છીએ દૂધનું પાઉચ લઈને. અમારા બા બકાલું લેવા ગયા છે ને તો એ બકાલું લઈને વ્યાવે છે. તો આપણે એ બકાલો લઈને વ્યા આવે ને પછી ચા બનાવે. પછી આપણે ચા પી નહીં આજ એને ન બનાવી મારે ખુદને બનાવવાની છે. આદુ ને એવું બધું નાખીને છે ને મારે પોતાને બનાવવાનું. કેમ થોડીક જ બનાવવાનું છે, લાટને બનાવવાનું. તો ફટાફટ આપણે ચા બનાવવા લાગી જાય. આપણે છે ને ચા મેકી દીધી છે સુલે. એમાં છે ને બધી વસ્તુ નાખી દીધો. ખાલી પાકે ને એટલી વાટ જ આપણે ઊભા છીએ. તો થોડીક જ વારમાં છે ને ચા પાકી જાય. તો આપણે જેટલો ચા કરવાનો હતો ને એટલો ચા બની ગયો છે ને. જેટલો આપણે મોળો કરવાનો હતો ને એટલો મોળો જ બન્યો. આપણે પેલા ટેસ્ટ મારી લીધી તો એ છે ને થોડીક વાર છે ને આપણે પાકવા દઈએ. આપણે ચા બની ગયો ને તો હવે નક્કી કરી નાખ્યું તો ખાલી ચા નહીં પીવાનો. આપણે થોડુંક ખાઈએ હરોજ લેવા છે. મને ભૂખે લાગી છે ને બપોરે આપણે ખબર છે તે 2 વાગે ખાધું હતું ને અત્યારે વાગી ગયા કેટલા ખબર 4 જ વાગ્યા છે. તો ભૂખ લાગી છે મને બહુ. તો આપણે છે ને ખાઈ લેવાનું છે પેલા. તો આપણે ચા બની ગઈ છે. આ ભાઈ છે ને ચોકલેટ બતાવે છે. તો આપણે ચા બની ગઈ છે ને જુઓ દાળ ચા દાળ ને રોટલો. તો પેલા આપણે છે ને ખાઈ લઈએ. આ બધાને છે ને કોકે એક ચોકલેટ આપી દીધી ને તે બધા છોકરા ચોકલેટ ખાય છે ને મને બતાવે છે. આમ જો ચોકલેટ ને આમાં છે ને બકાલું લેવા ગયા છે ને તો બકાલું લઈને છે ને એટલું લેવા. જો રીંગણા બટેટા ને કોથમરી ને એવું બધું લાવેલા છે. તો પેલા આપણે છે ને ખાઈ લઈએ.
અત્યારે કાંઈ બપોરે ન કહેવાય, નાસ્તોય ન કહેવાય, રોંઢાઈ ન કહેવાય, કાંઈ ન કહેવાય. અત્યારે ભૂખ લાગે ને ખાવાનું કહેવાય. તો આપણે પેલા ખાઈ લઈએ. તો આપણે છે ને આ છે છાશ ને પેલા હતું દહીં, એમાં નાખી દીધું પાણી. આપણે આમાં છે ને દહીં હતું, એમાં નાખી ગયું પાણી. તો એટલે ખાટી છે ને બળબા જેવું છે હો દહીં. વાસે ખાટી ખાટી બહુ આવતી ને આપણે એક ગ્લાસ નાખી દીધું છે પાણી. તો મસ્ત મને દાળ હોય આપણે એમાં આપણે સોલેલું કર્યું હોય તો આપણે ખાવું જ પડે. છાશ તો પીવી જ પડે. છાશ વિનાની તો ન મજા આવે આપણને. તો છે ને આપણે બપોરા આપણે ખાઈ લીધું છે પેટ ભરીને. તમારા બા છે ને અત્યારે ચૂલો હળગાવવા મળ્યા છે. મસરા ને એવું બધું છે ને વધી ગયું છે. તો આપણે થોડોક ધવાડો કરી નાખીએ ને એટલે આવડાને છે ને બધાને છે ને મસરા ન કરડે. એ તો પગ હેકવા મળ્યો લે. મને વોટકર આવે છે, વધારે ખવાઈ ગયું, વધારે પાણી પી લીધું. એ ભાઈને છે ને અત્યારે તાપ કર્યો ને તો એને ટાઈટ વાતી ન હોય, એને કોઈ પગ હેકવા મળ્યો છે. અને એને છે ને મસરા બહુ કરડે છે. એટલે છે ને આપણે છે ને પેલા ધવાડો કરવાનો છે. જો જરી જરી તો ધવાડો થવા મળ્યો છે. આગળ છે ને બધામાં હવે ઘરમાં પંખો ચાલુ કરી નાખ્યો ને તો બધો ધવાડો ના પણ લાગી જાય. આ એક જગ્યાએ હળગાવ્યો ને ચૂલો ના પણ ધવાડો થઈ જાય. એ ભાઈ છે ને તમારા બાન ખોળામાં બેસી ગયો કા. તો અત્યારે આપણે છે ને બહાર આટો મારતા આવીએ. આવ્યા છીએ સોકડીએ ને સોકડી આવ્યા ને તો આ કાતરી છે ને આ ભાઈએ કાપી નાખી. બોલો કેવડી મોટી કાતરી છે ને ઓલા ખૂણે હતી છે ને કાતરા આવતા હોય એમાં. તો એ ભાઈ છે ને આજ કાતરી છે ને હાવ કાપી જ નાખી છે. તો આ ભાઈ છે ને કેળું ખાઈ ખાઈને છે ને સાયલું મારા માથામાં નાખી. આ ભાઈ કેવો હશે આવ તો કેળું દીધું તો નહીં, ખાલી સાયલું માથે નાખીને આ બેને છે ને આખું કેળું ખાઈ ગઈ બેઠી બેઠી. મને કીધું નહીં કાકા તમારે થોડુંક કેળું ખાવું એમ. એકલી આખું કેળું ખાઈ ગઈ ને એમાં પાછી લિસ્ટીપ કરી દો ભાઈ. મોઢે હાથ હંતાડી દીધો છે. આપણે બહાર છે ને આ ગાડી આંકવા જતા ને પણ ગાડીમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું ને એટલે પાટા લઈને વ્યવાથી હવે આ કેડબરી લેવા છે. તો હવે આ કેડબરી ખાઈ લઈ. પેલા આપણે છે ને આ કેડબરી ખાતા હતા ને તો આખી ખાઈ નાખી છે. તો હવે બી આવી પાણી છે ને બધા નાના નાના છોકરાઓ છે ને લગ્યા રમવા મળ્યા છે. બોલો ને પેલા વરસાદ આવતો ને તેવા બધા લગ્યા રમતા ને આ બધા છે ને લગ્યા રેમ કરે. જો ભાઈ વંડી ગયો નહીં એ ભાઈ વંડી ગયો. તો એની અંદર હાવ ઘૂમી ગયો હોય ને તો આ બધા વંડી ગયેલા કહેવાય ને. તમે બધા નાના નાના હતા ને તમે રમતા તેવા શું કહેવાય કોમેન્ટ કરી દેજો. જો આ ભાઈને ઉપાડી લીધો. ઓલા ભાઈ ને ઓલા પણ છે. આ ભાઈ જો આ ભાઈને કોઈ રમાડતું નથી. ઓલા ભાઈ ની બધા છે ને રમે છે લઈ ગયે છે ને. ફાઇનલી આપણે આ બેસી ગયા છીએ વાળું કરવા માટે. જો શાક આવી ગયું છે, ચા રોટલી ને કેળું. તો મસ્ત મજાનું અત્યારમાં આપણે વાળું કરી લઈએ. તો આપણે વાળું કરી લીધું છે ને વાગી પણ 10 ગયા છે. તો આ વિડીયો કરીએ એન્ડ ને આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા જજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ચાલો જય માતાજી, જય કાલકામાં. બાય બાય, ટાટા.